ફાઇનલી દોસ્તો આવી ગયો છું, પાણી ચાલુ કરી દીધું છે અને ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો બધાનું એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે. છેલ્લે હર હર મહાદેવ કે દોસ્તો બધાનું અમારા એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે. અને આજનું થંબનેલ ટાઇટલ જોઈને આવી જ ગયા છો તો એન્ડ સુધી બન્યા રહેજો, બરોબર. અને ધીમાઈ પાછળથી રેસ લગાવે તો લગભગ આજે એવું જ થવાનું છે, તો એન્ડ સુધી બન્યા રહો. અને આજે વાતાવરણ એવું થઈ ગયું કે આજે વરાત આવી જ જવાનું છે. દોસ્તો દાડમ લાયા છે આ બધા જ્યાં હતા દાડમ વીણવા માટે, અને બીજા બાકીના તૈયાર થઈ જશે. અને બકરાનું બાયણું ખુલ્લું છે ને આ બધું હાવ ઢાકો ભૂકો કરીને હાવ કામે જઈએ. ચાલો એન્ડ સુધી બનાવો. જોઈ શકો છો આ બકરા મસ્ત મજાનું વાળી દીધું છે ને, એટલે હા હા મોઢા ચાલુ જ છે. આમ બંધ તો નથી, ખાવાનું નથી દીધું તોય મોઢા ચાલુ છે. હા આ બધાના પાસા એક ના હોય તોય. હા 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 તો દોસ્તો એન્ડ સુધી બનાવો. અને આજે કંઈક વ્યૂ કંઈક આવું છે, એવું વ્યૂ છે ને કે ના પૂછો વાત. અને આતાના વાગી રહ્યા છે એન્ડ હાથ, અને સૂર્યનારાયણ હજુ જોવા નહીં મળી રહ્યા, અને વાદળા કંઈક આવા જોવા મળી રહ્યા. કેમેરો ફોકસ કરો. ચાલો ચાલો મજૂરાને ફટાફટ કામે લગાડ દો, એ નવરામ થા ઠોકે છે બાયણું વાખ વાખ. ચાલ 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 મેં આ કલમ, ચાલ આ કલમ, ચાલ આ કલમ આવી જા. બસ ચાલી તો એના ભેગું લઈને ચાલો એને કે સાહી હુઈ રહેજે રે. ચાલો ત્યાં જવા ને વરાત આવવાની તૈયારી, એવી વાર કપા બગાડ એવું લાગે છે. હા અંધારું અંધારું કરી નાખ્યું સવાર સવારમાં. ચાલો ઠેલી સૂટ લીધેલી છે કહેવાય મજૂરા. હાલો હવે પાણી ચાલુ કરવાનું. વેણજો કપા. હા જો ખડ થઈ ગયું ને જામાં બાકી. કાલા કોથળી ભરવા ગાર્યા બે બેસા. ચાલો ત્યારે આમાં પાણી ચાલુ કરી દઈએ કાલેથી માય. આવજો બપોરે ખાવા કે હે ને. હો ફાઇનલી દોસ્તો આવી ગયો છું, પાણી ચાલુ કરી દીધું છે અને કપ્પામાં પાણી પાયરું છું. અને અત્યારે તો દોસ્તો વાદળા બધા છે આજુબાજુમાં, તમે જોઈ શકતા છો મારી પાછળ. હું જાણે વાદળા ઊભો હોય ને એવું લાગે છે ને, બસ જાણે આવી રીતના હે વાદળા. પણ વરસાદ નથી. તમારે અહીંયા હોય તો કોમેન્ટમાં જરૂર લખીને જણાવજો, તાકી અમને પણ લાગે કે હે તમારે અહીંયા વરસાદ પડે છે, અને પણ એ પણ કેવો પડે છે. એન્ડ સુધી બનાવ્યો. આઈ થિંક તમે જોઈ શકો છો મારી પાછળ કપ્પાનો નજારો કંઈક જોવા મળી રહ્યો છે. અને પાછળ જુઓ તો વાડી છે, અને આવી રીતના પાછળ મારી પાછળ તમે જોશો તો બંબો છે ને. તો આવી રીતના છે. આમ જોવા જઈશું તો આ બંબો પડે છે, અને આવી રીતના બધું છે. તો એન્ડ સુધી બનાવ્યો. મારો વિડીયો કેવો શૂટ થયો છે હું પહેલાં જોઈ લઉં, બરોબર. ગાઈસ જોઈ શકો છો કેટલી બધી ગરમી હોય રહી. આ અત્યારે વાગી રહ્યા છે 2, અને અત્યારે 2 વાગે તમે જોઈ શકો છો ને કે પસીનાની ધારા થઈ રહી છે. એટલે દોસ્તો ગરમીની કોઈ વાત જ નથી, આખું શર્ટ ભીગી ગયું છે. અને ના ટકા એવી ગરમી છે. પાછળ તમે જોઈ શકતા છો એટલા વાદળ બધે આમ જોવે ને એટલે ડુંગર 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 જેવા વાદળ કરી નાખ્યા. શું કરવાનું, આપણી વખતે પેલા આદિવાસી સમાજમાં કેવા મોટા મોટા ચટ્ટાન દેખાય ને, મોટા મોટા ડુંગર, એવા ડુંગર દેખાય ને પાછળ. એવું બધું થઈ ગયું. અને આ જો પસીનામાં રેપ ચેપ
અને એવામાં હું પાણી પાયરું છું. શું કરીએ યાર, પાણી તો પાવું પડશે ને, નકર આ હૂકી જાય. આમે હૂકવા તો મંડી ગયું ફાળો. હા, અને જો દોસ્તો અત્યારે વરસાદ પડશે ને તો આ બધી વસ્તુ રહે ને એ બગડશે. એટલે કે આ હું તમને બતાવું. આ જો આ કપાની પૂરી પથ્થારી ફેરવી દે. જો હવે વરસાદ થશે ને તો તમે જોઈ શકો છો, આ વાદળ થઈ ગયું ને જોરદાર થઈ ગયું ને. તો દોસ્તો એટલા માટે હું કહું છું કે આ ખેડૂતોને નુકસાન કરવા માટે લગભગ તૈયારી કરી રહ્યો છે. અને અત્યારે તો નવરાત્રા ચાલે છે. અત્યારે તો નવરાત્રિ ચાલે છે, એટલે નવરાત્રિ તો આમથી ભીજ નાખે છે. નવરાત્રિમાં તો આ નહીં આવે એવું બને નહીં, આવે જ ગુડુડુડુડુડું ભુડુડુડુડું ઠડુડુડુડું કરીને આવે. એટલે એ તૈયારી કરી રહ્યો. એટલે તોય અમે પાણી પાઈ રહ્યા, કારણ કે આનું નક્કી નહીં, આવે ને આવે નહીં આવે તો આ આમે મરી જાય ને આમે મરી જાય. એના કરતાં છે ને પાણી પાઈ દે એમ કરી મોટરનું પાણી ચાલુ છે. તો મોટરનું પાણી અત્યારે બંધ થઈ ગયું છે, કારણ 2 વાગ્યા છે તો લાઇટ વહી ગઈ છે. તો એડો હવે આપણે થોડુંક ટાંકામાં છે ને એ પાણી લગભગ 2 સરિયા પીશે પછી વાડી ભેગા, કારણ કે આવી ગરમીમાં ખરો તપ લઈએ પછી થોડોક ટાઢક તો લઈએ હોય ને. આવી રીતના છે કપા દોસ્તો. આ વરસાદ થાય ને તો શું હાલત થાય ને કંઈ નક્કી નથી, કલ્પના નહીં કરી શકીએ એવું બધું છે દોસ્તો. આવી રીતના માલ પણ થઈ ગયો છે, અને આ બધા જે તળેલા ડીંડવા રહ્યા ને એ બધા પછી કાળા પડી જાય છે અને ગોગડી થઈ જાય છે, અને આવું બધું ઘણું બધું નુકસાન થઈ જાય છે. તો દોસ્તો તમારે શું કહેવાનું થાય કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો. અને હું અત્યારે નાખું જોઈએ એવું ફટાફટ, કારણ કે નાખું ભરાઈ જાય ને તો લોસા પડી જાય. હે ગાઈસ, તો સાંજ પડી ગઈ છે હવે. આ જોઈ શકો છો તમે, એકદમ સૂર્યનારાયણ કેવો મસ્ત મજાનો ચમકી રહ્યો છે, સરસ મજાનો દેખાય. અને અહીંયા અત્યારે કપડાં ધોવાનું ચાલી રહ્યું છે, અને અહીંયા કપાનું કામકાજ મેં થોડુંક અલગ અલગ. અને આ જોઈ શકો છો ધીમાહી ને ઓલી બાજુ રમવાનું. અને અહીંયા કણે ધીમાહી રોટલા રાંધવાનું ચાલુ કરી દીધું છે. અને અત્યારે વાગે છે લગભગ કેટલા 100 વાગી જાય ને હમણાં, તો અંધારું પડતા. આ મારા માટે સ્પેશિયલ કોઈ નહીં ને. ધીમાયન પપ્પા ઘઉંની રોટલી કરે ને એટલે ઘઉંની રોટલી બનાવવા પડે ને મક્કીના રોટલા ખાતા નહીં. બે રોટલો રાંધવાનો. બે રોટલા અત્યારે રાંધવું જ પડે. એરું મને બાટનમાં તેલ તો ખેલી આપને. મેં નહીં, હમણાં ઊંઘલ જ આવ્યો. તું કરી હાલ પછી પણ ઊંઘલી આવું પડે. ના તે અંધારું પડતા હે. એન્ડ કરી દઈએ, અંધારું પડ જાય તો થાય નહીં. લે 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 આ બધા આવી ગયા ને તો ધીમાહી આવશે ને એકલી તેરું બ્લોગ બનાવવાનું ને આ બધા હે ને તે બ્લોગ બનાવવાનું કે એવું ચાલે. તે હા એન્ડ કરી નાખ ને. તો ફ્રેન્ડ્સ હવે આપણે આ વિડીયોને અહીં જ એન્ડ કરી દઈએ. મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બસ અમારા ચેનલમાં બન્યા રહેવા માટે તમારો બધાનો આભાર. વિડીયોમાં બન્યા રહેવા માટે બધાનો આભાર. મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. હર હર મહાદેવ.